વીજળીનો આંચકો લાગવો. દર્દીને અડતા પહેલા વીજળીનો પ્રવાહ રોકવો, નહીં તો આંચકો લાગી શકે છે. વીજળીના સંસર્ગમાંથી દર્દી છૂટ્યા પછી દર્દીના હૃદયના ધબકારા અને શ્વાસ તપાસવો. શોકના લીધે હૃદયના ધબકારા અનિયમિત થઈ શકે છે. નબળો શ્વાસ હોય તો જરૂર પડે CPR ચાલુ કરવો. દર્દીને સુવાડી રાખવો. દાઝેલા, ઈજા પામેલા ભાગની કાળજી લેવી. ભારે ગરમી લાગે તો લૂ લાગી જાય. ગરમીથી ન ટેવાયેલા લોકોને વધારે જલ્દી અસર થઈ શકે છે. શરીરનું ઉષ્ણતામાન 40 ડિગ્રીથી વધારે થઈ જાય. વ્યક્તિને ખૂબ પરસેવો થાય, તરસ લાગે, બેચેની થાય, ગભરામણ, ઉલટી, ચક્કર આવે.